ભાજપ સંસદીય બોર્ડની બેઠક સંપન્ન. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ સંસ્થા સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હી સ્થિત પક્ષના મુખ્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકને મુખ્ય એજન્ડા આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવારની પસંદગી અંગે ચર્ચા કરવાનો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત સંસદીય બોર્ડના તમામ સભ્યોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે 6 ઓગસ્ટના રોજ એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર નક્કી કરવા માટે સર્વાનુમતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાએ અધિકૃત કરવામાં આવ્યા હતા. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ગત મહિને પોતાના પદ પરથી રાજીનામું આપતા ચૂંટણી અનિવાર્ય બની છે. એનડીએના ઉમેદવાર 21 ઓગસ્ટે પોતાનું નામાંકન પત્ર દાખલ કરે તેવી સંભાવના છે, જે દરમિયાન ગઠબંધનના મોટાભાગના વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહી શકે છે. આ બેઠકને કારણે રાજકીય વર્તુળોમાં સંભવિત ઉમેદવારોના નામ અંગેની અટકળો તેજ બની છે.